टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अन्य समाचार पर नजर કરીએ તો અમદાવાદમાં પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપાઈ ગયો છે। ગાંધી રોડ નજીક આવેલી અરિહંત ગિફ્ટ એન્ડ કી ચેઇન શોપમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને 489 ઈ સિગારેટ વેપ જપ્ત કર્યા છે, જેની કિંમત 9,11,000 રૂપિયા જેટલી છે। ઈ સિગારેટના જથ્થા સાથે સ્ટેટ મોનિટરિંગ સેલે 3 આરોપીની ધરપકડ પણ કરી છે। દુકાનમાં ઈ સિગારેટનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે। આરોપી મુંબઈથી ઈ સિગારેટનો જથ્થો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે। ઈ સિગારેટ મોકલનારા અને મંગાવનારા સહિત 11 આરોપી વોન્ટેડ જાહેર કરાયા છે। સ્ટેટ મોનિટરિંગ સેલે આ કેસની તપાસ કાલુપુર પોલીસે સોંપી હોવાની વિગતો છે। તો ઈ સિગારેટના જથ્થા સાથે 3 આરોપીની ધરપકડ કરાઈ છે। ગાંધી રોડ નજીકથી દુકાનમાંથી ઈ સિગારેટનો જથ્થો ઝડપાઈ ગયો છે। સ્ટેટ મોનિટરિંગ સેલે આ કાર્યવાહી કરી છે અને 3 આરોપીની ધરપકડ કરી હોવાની વિગતો મળી રહી છે। 9,11,000નો આખો જે મુદ્દામાલ છે તેને કબજે કરવામાં આવ્યો છે। જે આરોપી ઝડપાઈ ગયા છે એ આરોપીએ મુંબઈથી ઈ સિગારેટ મંગાવી હતી તેવી વિગતો મળી રહી છે। હાલ તો આ સમગ્ર મામલે કાલુપુર પોલીસ તપાસ કરી રહી છે। ઈ સિગારેટ મોકલનારા અને મંગાવનારા સહિત 11 જે આરોપી છે તેમને વોન્ટેડ જાહેર કરાયા છે। પોલીસ તેમના સુધી પહોંચવાના તમામ પ્રયત્ન કરી રહી છે, પરંતુ આપને જણાવી દઈએ કે ગાંધી રોડ નજીક દુકાનમાંથી ઈ સિગારેટનો જથ્થો ઝડપાઈ ગયો હોવાની વિગતો મળી રહી છે।